ભાવનગર શહેરના નવાપરા વિસ્તારમાં થયેલી ફાયરિંગની ઘટનામાં સંડોવાયેલા હાલારી ગેંગના આરોપી વલી હાલારી અને તૌફિક હાલારી પોલીસ સ્ટેશનમાં હાજર થયા હતા. 5 દિવસ અગાઉ બનેલી આ ઘટનામાં આરોપીઓએ એક યુવક પર ફાયરિંગ કર્યું હતું. ઘટનાની જાણ થતાં પોલીસ એક્શનમાં આવી હતી અને તપાસ શરૂ કરવામાં આવી હતી. આરોપીઓ અગાઉથી ફરાર હતા અને તેમની શોધખોળ ચાલી રહી હતી. પોલીસ સ્ટેશનમાં હાજર થતાં તેમની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આરોપીઓને કોર્ટમાં રજૂ કરતા તેમને 2 દિવસના પોલીસ રિમાન્ડ પર મોકલવામાં આવ્યા હતા. હાલ પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી અને સમગ્ર મામલાની કડીઓ જોડવાની કાર્યવાહી ચાલુ રાખી હતી.